સુરત શહેરમાં કલેક્ટર કચેરી સામે વિવિધ સામાજિક સંગઠનો અને નાગરિકોએ વિરોધ પ્રદર્શન યોજી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા આંદોલનને સમર્થન આપવા માટે સુરતમાં પણ લોકો એકત્રિત થયા હતા અને હાથમાં પોસ્ટરો અને બેનરો સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત લોકોએ સામાજિક કાર્યકર અને શિક્ષણ સુધારાના મુદ્દે અવાજ ઉઠાવતા સોનમ વાંગચુકને સમર્થન જાહેર કર્યું હતું। વિરોધકારીઓએ શિક્ષણ વ્યવસ્થાને લગતા વિવિધ પ્રશ્નો ઉઠાવી સરકાર સમક્ષ યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી હતી। સાથે જ શિક્ષણ મંત્રી રાજીનામું આપો જેવા સૂત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। આ પ્રદર્શનમાં નાના બાળકોથી લઈને યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો સુધીના લોકો જોડાયા હતા। સૌએ હાથમાં વિવિધ માંગણીઓ દર્શાવતા પોસ્ટરો રાખી શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। આજે જે જંતર મંતર ઉપર જે સોનમ વાંગચુક છે એ જે અનશન પર બેસેલા છે, તો આટલા દિવસ 1 મહિના સુધી બેસેલા છે, તો અત્યાર સુધી એમના માટે જે પ્રશાસન રૂલિંગ પાર્ટી છે એ બી એ જગ્યા પર બેસેલા છે દિલ્હીની અંદર, જ્યાં આપણી દેશની સંસદ બધું આવેલું છે, તો ત્યાં એમને કોઈ પ્રોટેક્શન કે કંઈ મળ્યું નથી। અને આટલા 1 મહિના સુધી અનશન પર માણસ બેસે તો કોઈ રૂલિંગ પાર્ટી, કોઈ ઓપોઝિટ પાર્ટી કોઈ એક્શન પણ નથી લેતું। આજે અમે કલેક્ટર સાહેબશ્રીને એવી રજૂઆત કરી છે કે આજે ત્યાં અનશન જે ચાલે છે અને અમને સોનમ વાંગચુકને અમે પ્રોટેસ્ટ કરીએ છીએ અને એમના અગેન્સ્ટમાં જે બી હોય એ તો અમે એક્શન લેવામાં આવે।